ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દૂધીના ભજીયા. તો એના માટે આપણે દૂધી જોઈએ. તો આપણે દૂધી લીધી છે, એમાંથી આપણે થોડીક વાપરશું. અને 1 કપ આપણે ચણાનો લોટ લીધો છે. લીંબુ જોઈએ અડધું, ને મીઠું સ્વાદ પ્રમાણે, ને થોડાક આપણે બેકિંગ સોડા જોઈએ, તેલ જોઈએ અને પાણી. તો તેલ આપણે પહેલેથી જ ગરમ મૂકી દીધું છે. તો હવે આપણે ખીરું તૈયાર કરી લઉં. તો આમાં આપણે ચણાનો લોટ લઈ લઉં અને મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે, ને થોડું થોડું પાણી નાખીને આપણે એમાં ખીરું તૈયાર કરી લઉં. તો લોટ હંમેશા ચારીને લેવાનો. આ રીતે થોડું થોડું પાણી નાખીને મિક્સ કરતું જવાનું. અને આપણા 80% વ્યુઅર્સ છે જેને આપણે સબસ્ક્રાઈબ નથી કરેલું ચેનલને, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો એમ. તો આ રીતે ખીરું તૈયાર કરી લેવું. તો આપણે આ રીતનું ખીરું જોઈએ. ખાટું થોડુંક, ને ચમચામાં આ રીતે પાછું ચોટી જાય એ રીતનું. આને હવે સાઈડમાં રાખી દેવું. અને દૂધી છે એને આપણે જેટલી જરૂર હોય એ પ્રમાણે કાપીને છાલ કાઢી લેવું. અને છાલ કાઢીને આપણે ગોળ સ્લાઈસ બનાવશું આની, જે રીતે આપણે બટેટાની પતરી કરીએ એ રીતે. તો પહેલાં આપણે છાલ કાઢી લેવું. તો આપણે દૂધીની છાલ કાઢી લીધી છે. તો એને આ રીતે આપણે ગોળ સ્લાઈસ કરશું, જે રીતે આપણે બટેટાની કેમ પતરી કરીએ એની જેમ, આ રીતની. તો બધી આપણે એ રીતે બનાવી લેવું. તો આપણે આ રીતે બધી સ્લાઈસ કરી લીધી છે. તેલ આપણે હવે ચેક કરી લેવું એકવાર. તો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આમાં નાખી દઈશું સોડા મીઠા થોડાક, આ રીતે. અને એની ઉપર આપણે નાખીશું લીંબુ થોડુંક, અડધું. જે લોકો બટેટા ન ખાતા એ આ રીતે દૂધીના ભજીયા ખાઈ શકે એમ. તો આને આપણે બનાવશું હવે. આ રીતે આપણે સ્લાઈસ લઈ અને આ રીતે ડીપ કરીને તેલમાં મૂકી દઈશું. ગેસ વધારી દઈશું, ધીમો કર્યો હતો. તો એકવારમાં જેટલા આવે એટલા પછી આપણે આમાં પાડી દઈશું. ને આ રીતે ફેરવી લેવું. બે બાજુ આ રીતે પકાવી લેવાના. તો આ રીતે પાકી જાય એટલે એને આપણે કાઢી લેવાનું ડીશમાં. તો બધાય આપણે આ રીતે બનાવી લેવું.
એકદમ મસ્ત લાગે, ટેસ્ટી. તો બીજા આપણે એ જ રીતે બનાવી લઈએ. તો આપણે બધાય બનાવી લીધા છે, તો સર્વ કરશું ગરમા ગરમ. એકદમ સરસ. ફૂલીને એકદમ સરસ થઈ ગયા છે. બટેટાની પતરી જેવા જ લાગે છે એમ, જોતાં એમ થાય કે બટેટાના જ છે એમ. એકદમ મસ્ત. જો દૂધી અંદર એકદમ સરસ પાકી ગઈ છે. તો તૈયાર છે આપણા દૂધીના ભજીયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા દૂધીના ચિપ્સના ભજીયા.